નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં નકલી જન્મ દાખલા વડે આધાર કાર્ડ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ, યુપીના માતા પુત્ર ઝડપાયા। વડોદરામાં આધાર કાર્ડ માટે નોંધાવા આવેલા એક યુવકો દ્વારા નકલી જન્મ દાખલો રજૂ કરાતા ખળભળાટ મચી ગયો છે। વિગત મુજબ યુપીના મૂળ રહેવાસી અને હાલ વડોદરામાં મહેન્દ્રનગર વડસર રોડ ખાતે રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા અરજદાર કાશિદ રાશિદ સિદ્દીકી 600 રૂપિયામાં નકલી જન્મ દાખલો તૈયાર કરાવ્યો હતો, જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રજૂ કરાયો હતો। આધાર અધિકારી શમિક જોશી અને પાલિકાના સેશન્સ ઓફિસરે દસ્તાવેજોની ચકાસણી દરમિયાન શંકાસ્પદ વિગતો જણાતા પોલીસને જાણ કરવામાં આવી। વધુ તપાસ દરમિયાન ખુલાસો થયો કે અરજદારનું મૂળ જન્મ સ્થળ ઉત્તર પ્રદેશમાં છે, છતાં પણ વડોદરામાં જન્મ થયો હોવાનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું। પોલીસે તાત્કાલિક પગલાં લઈને અરજદાર તેની માતાની ધરપકડ કરી છે અને બંનેની પૂછપરછ ચાલી રહી છે અને નકલી દાખલા પાછળ કાર્યરત કોણ છે તે પણ પર્દાફાશ થવાની શક્યતા છે। આ કામના જે ફરિયાદી છે શમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ ઝોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે। આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી, ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે। આ કામના જે આરોપી છે કાશિદ રશીદ સિદ્દીકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ 11:15 કે 11:15 ની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોગો છે જમનાબાઈ હોસ્પિટલનો હોય, જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। મોટે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે। કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો, જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી। એને આધારે તેમણે પોલીસના 100 નંબરમાં ડાયલ કર્યો હતો અને એ આ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ। રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે, પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાશિદ રશીદ સિદ્દીકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું। કાશિદ રશીદ સિદ્દીકી એમના રશીદ સુબેદાર સિદ્દીકી છે એમના પિતાજી, એમને પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે કોઈ એજન્ટ મારફત કે ફિરોઝ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈ બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલું જન્મનું પ્રમાણપત્ર છે તે બનાવેલ છે અને એને લાવીને પૂછતા જાણવા મળેલ કે અજયકુમાર રણછોડભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્સની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ ભાઈ પાસે આ જે નકલી જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે। આ 4 માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલા હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે।